કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। માંગરોળના કોસંબર નજીક એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી। પહેલગામ આતંકી હુમલા અંગે ગજેન્દ્રસિંહ શેખાવતનું નિવેદન આવ્યું। ભારતની વિરુદ્ધમાં ચાલતી ગતિવિધિ ભારત સ્વીકારશે નહીં તેવું તેમણે જણાવ્યું। જેણે હુમલો કર્યો છે એ કરવાવાળા અને હુમલાખોરો પાછળ જે છે એમણે વિચાર્યું નહીં હોય કે એવી સજા તેમને મળશે। અત્યારે જે પ્રહારો હશે તે આતંકવાદ ઉપર છેલ્લો ઘા સાબિત થશે। जिस तरह से देश में नक्सलवाद जो 256 जिलों तक की कल्पना करते थे, वहां से सिमट करके आज 4 जिलों के भी कुछ तहसीलों तक अब अपना अस्तित्व बचाने के लिए संघर्ष कर रहा है और अगले 1 साल में समाप्ति की ओर है। आज आतंकवाद वो भी अंतिम फड़फड़ाहट कर रहा है और मुझे पूरा भरोसा है कि आने वाले समय में जिस तरह की कार्रवाई होने वाली है, जिसकी अपेक्षा और इंतजार प्रतीक्षा दोनों देश के लोग कर रहे हैं, निश्चित रूप से वो इस आतंकवाद के समाप्ति का उद्घोष हो।